હું ક્યાં લાવ્યો તો પર ભાઈ લાવ્યો અરે આ પહેલે અને આમ જો વાત સાંભળ હું આપણે શેખ નહીં આપણે ઓલો જેઠો છે ને જેઠો કોણ 50 લાખ રૂપિયા લઈ ગયેલો છે 50 લાખ 50 લાખ હા હા ઓલા જેઠે ને હાહુ ઓલી હાવો હા હા ઈ 50 લાખ આપણે કઢાવવા હાટુ કેટલા સમયથી માથાકૂટ કરી તને ખબર છે હા ઘણું થઈ ગયું આ તો ઈ કઢાવવાના છે એમ કહું કઢાવવાના છે હા તો કાક કરવું પડશે ને મારવી છે ને મરાય નહીં એને મરાય નહીં હા ક્યાં નાખે કહો છો ને હવે આપણે જઈ અને જેઠાને ગમે એમ કરીને પૈસા કઢાવવાના છે મારા લે પ્લાન જબરદસ્ત પ્લાન મેં ઉછારી લીધો છે કે જેઠાને ગમે એમ કરીને પૈસા દેવા સમજી જો ને તું સમજી જો ને બસ તો આને સમજવાની જરૂર નથી હું છું મને થોડું હમણાં એમ તો કહું છું બસ ને મને નકર હાવ હમણાં તું બંધ થઈ જાય તું બોલ માં કાય બોલે બો એને હાલો ઉતરો એ પકડજે એ પકડે હાલો તો હાલો હું તમને આઈડિયો દેખાડ હાલો સાસુમા બોલો ને જેઠાલાલ હવે તમને આમ એવું લાગતું ના હું થાકી જાઉં છું એમ લાગે તો છે ને મને એવું તો તમને એવો વિચાર ન આવે કે હવે આપણે આ સાયકલ છે એમાં આ આપણી ભેં વિયાણી તમે ધામેણામાં આપી હા એ વિયાણી એટલે દૂધ ભરવા જવું પડે તો જાવું જ પડે ને તે પેડલ મારી મારીને થાકી જાય એવું લાગતું ના લાગે તો છે ને મને એવું તો ઓલા આપણે પૈસા આવ્યા આયલા ઈ તો માર ભૂલાઈ જ ગયું હા હા ઈ તમને તીત યાદ ચડાવ્યા છે હા ઈ તો ઘરમાં મેં હંતાડેલા હે આ તો ઈ પૈસા મળી મને આપો પૈસા હા બરાબર ગાડી લઈ લઈએ કે આપણે તે કેટલા જોવે તમારે આમ તો 50,000 રૂપિયા હોય તો થઈ રે 50,000 જોવે તમારે હા એ વાત થાય છે પણ નવી લેવી કે જૂની લેવી એવી ક્યાંક જૂના મળી જાય તો જૂની નકર નવી હા એ વાત થાય છે તમારી હો જોહે તો ખરી ને ગાડી ગાડી જોઈ જ હતી ને એ તો થાકી જાવ સાયકલ નાખો તે એક કામ થોડું છે સાયકલ નું જખડ લેવા જવાનું હા ગામત્રે જાવું જોવે હા, એમ કહું. ગામત્રે જવાય નહીં અને પછી આપણે જો ગાડી નવી લીધી હોય અને એમાં તમે વાહે બેઠા હોય ને હું ગાડી હાંકતો હોઉં, કેવું સારું લાગે જેઠાલાલ વાહ તો બાકી વાત તમારી હાચી હો તો પણ એને આ પૈસા જેદુના આવ્યા ને ઘરમાં હમ તેદુનું ઘરમાં એને કઈ હખત નથી આવતું આ વાત મને બે કેવું હે ને ઓળખાનો ધંધો કર્યો બરોબર હા. તો યામાય કઈ સેટિંગ નો છું હા આવણીનો ધંધો કર્યો બરોબર તો યામાય કઈ આપણને સારું ઓલું નો છું હા હા તો આ અડધા પૈસા છે ને એ કોકને હે ને દાનમાં આપી દેવા છે અને કા સત્સંગ કરીએ કા કથા કરીએ એવું કાક કરવું પડશે ના ના એવું કાંઈ ન હોય આપણે સત્સંગ ને એવું કાંઈ ના કરવું માઇન માઇન એટલા પૈસા આવ્યા વાત હાચી પણ તો ઘરમાં કઈ આમ કકળાટ જ થાય કરે એકલો હા. તો હું એનું શું કરશું કો કકળાટ થયા કરે તો? ઈ તો કામ ન કરીને તે કકળાટ થાય કામ તો ઘણું ના કરતા આપણે ઠેક થોડુંક આપણે દાન કરી દેવું આ થોડુંક દાન તો કરવું પડે ને 50 લાખ રૂપિયા આવ્યા તમે વિચાર તો કરો હાચી વાત છે આપણે કોઈ દિવસ જોયા હા એટલા બધા પૈસા નહીં નહીં ઈ થોડા આપણે મહેનત નથી હા એમ ઈ તમારી વાત હાચી આપણે અત્યારે ધંધામાં રાગે ના તી ના પડતું એમ ને એટલે ના પડતું એટલે હે ને થોડુંક ગૌશાળા હાલતી હોય કે નહીં તો ત્યાં થોડીક નિર્ણય જ છે હા હાલે. હા નકર આપણે એક ગાત બાંધી દેવી તમે સેવા કર્યા કરજો એમ કરવું હા તો ગાય લઈ લીજે એમ હું મારે તો ઘેર જ રહેવાનું હોય હા હા વાત સાચી કે નહીં? તમારી વાત એટલે તો આ થોડુંક દાન કરી દેવાનું છે હા, થોડુંક દાને કરી દેવું અને એક ગાડી લઈ લી એક ગાડી લઈ લી હા ઈ તો મારી કેદુની ઈચ્છા હતી ગાડી લેવાની તો બરોબર હા બરોબર લઈ લેવી ને હા સાસુમા હા એટલે ઓલા કોણ આલે આવે એટલે કોક આવે છે હો હા એ મને પકડી રાખે એટલે આવો આવો આન કરી આવો આન કરી એ હા એ સહી હો હા હા એ મૂકી દે હવે મને લે લે પેલા બેહો બેહો ખાટલે કા બચ્ચા હા એ હું આઈથી ઉઠે ને હા તા હું તારા ઘર ઉપર મોટું જબરું દુખ પાડી હા દુઃખ હા હા ઈ વાત સાચી હો કે તારી માથે બહુ દુખ પડી ગયેલું છે હા મારી માથે દુઃખ પડી ગયું છે બહુ તમે જાણો છો બહુ. હું જાણું છું એટલે હવે હું ભાગું ના 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 ઉપર ઉપર બોલો બોલો તમે હું બીજું જાણો છો હા ખાટલે બેહો ને કો કો ના બચ્ચા હું ખાટલે નો બેહું તો એ હું હવાની દાદી સૌને અરે હામણી દાદી એ હું છે ને હા ખાટલે નો બેહું ખાલી પાટલે જ બેહું હા હા પાટલે બેસો હા 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 તો પાટલો તો અમારે આમ શીકુડીમાં પડ્યો આ તો લઈ આય જા જ્યારે ન્યાત વયા જઈ હા તો હાલો અરે એટલે હેને હાવણી માં એટલે આયા અમારે હેને એ માં ને દાદી બોલ અમારે માં બોલાય જાય માં બોલાય
દાદી અમારે થોડું અહીંયા બગડી ગયેલું છે કે નહીં તો એ બધા સાંભળી જાય કે નહીં તો એમાં અમારી વેલ્યુ નહીં દાદી માં એટલે આમ આપણે શીકુડીઓ વયા જઈ પાટલો છે ત્યાં બેહીને વાત અને કરી ત્યાં ઘણી પગથાણ છે તે ત્યાં વયા જાય. હા વાંધો નહીં બધાને ભાંગી નાખું હાલો 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 હાવણી દાદી હાલો એ ના એ પકડ પકડ એલા ઢોલા તું ત્યાં ચડી જાય તું પડતો નહીં નકર તાંટિયો બાટિયો ભાંગશે હા આ દાદીમાન લઈને જઈને ક્યાં ભાગ્યા લે કોણ છે લે હાવણી દાદી છે કે ખાવણી એસો વાળા લે હાવણી વેસવા વાળા ન એ બધું જાણે છે બધું જાણે તો હું જાણે એટલે એ બધું ગમે એવું થઈ ગયેલું હોય ને આજકાલનું કાલનું પમદીનું બધું જાણે પકડજો. જે આ તો હું તમે તમારા દુઃખ દૂર કરવા તમે જાઓ છો? હા, હે હા. તો મારે આબુ મારે તો થોડું હા. હાલો 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 લઈ જાઓ દાદી મને એ મારે આપવું હાલો હાલો પાટલા બેહીને વાત કરી એ પાટલો કેટલો આગો છે એ થોડુંક જ આગું છે. લે આ દાદીને અહીં તો લઈ લો દાદી મને પકડજો. હા. હારો પાટલો. હા હા બસ મૂકી દો મને અલે મૂકી જો હા બેસી જાઓ બસ દાદીમાં બહુ જાણે બધું હો અચ્છા હા પેલા હું મેલી વિજા ના કરતા ને હા આવડી દાદીમાં આ શું છે બધું? એ પગે લાગો પગે લાગો બસ બસ પગે તારા હું ફરી કામ ચડી કામ કરું અચ્છા હા હું તને કહું હા તારા ઘરમાં તમે હું દુખ ભાઈ હા કહીજો હે બચ્ચા હા તારા મોસમાં તમે મુશિયાન સોરાઈ ગયો હા રહી ગયો વાહ વાહ એ આ વાહ તો યંતર એમ બધું જાણે જાણે જ છે. હા, હા, બોલો 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 બીજું બોલો ઓ માસકર તું ભાગા ચૂપ કો કર એ છોકરા હા તને એકવાર મનસુખ નાના મારેલો મને એક વાર નહીં કેટલી વાર માર્યો આ વાત તમારી આચી છે આચી હા માર્યો એ સુખ પુગુ એ ડોશી બોલો ને દાદીમાં. તારું દુખ કહી દો બોલો બોલો. એ તારે છોડી રીહામણે વઈ ગયેલી હા વાત સાચી હો તમારી વાત સાચી. હે ને હા એને બોલાવ તેની પાછી કેમ નકર તારું દુખ નહીં ભાંગે દુઃખ નહીં ભાંગે નકર નકર નહીં ભાંગે તો ન્યા જ રહી દેવી. આ પગે લાગે ઓ તારી કા ગો છડી કામ કરું કરું છમ્મો કર હાવણી દેલી વાળે ફાટો એવું રે હમણું માટે એવું કરો કરી નાખું કરી નાખું બચ્ચા હા મનસુખ દોને તારા હાવણીનો ધંધો ભાંગી નાખ્યો આ ભાંગી નાખ્યો હા દાદીમાં હા હમણી નાખ્યો તારા ઘરમાં ચોરી થાય હા એ ચોરી ગયો હા મનસુખ દોન ચોરી ગયો વાહ 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 મનસુખ ડોન ચોરી ગયો. બોલો એને એનો ગાંડો કરી નાખું ના 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 આપણે એવું કાંઈ કરવાનું થતું ના આપણે કોઈનું નુકસાન કાંઈ કરવાનું થતું ના હે નહીં નહીં પણ એનું કંઈક નિવારણ કરી નાખો એ સુધરી જાય અથવા એ અમારા ઘર ઉપર એની કાળી નજર થી વહી જાય એવું કંઈક કરવાનું એ વજા એ જેઠા હા તારું નામ જેઠો છે હા વાહ વાહ એ મને બધી ખબર જ છે મને હાવણી માડી હા હમણી મારી લ્યો પગ કીસી દો બસ અચ્છા હા હું તારો એક છેલ્લી વાત કહી દઉં હા તારા કરોડપતિ બનવું છે બનવાનું જ છે ને એટલે મારે બન તારે બનવું તું નહીં બન્યા આ તો તું વાંધો છો એ હું તું નો હાલે તું છોકરો છો હું છોકરો છું તું વાંધો છો એ બચ્ચા હા. તું કરોડપતિ બની જઈશ હા પણ એક કામ કરવું પડે હું કામ કરવું પડે જો તારા ઘરમાં પૈસા પડ્યા હોય ને હા એટલે મને ભોગ ધરવો પડે હા તે ધરી દી તું મને ભોગ ધરી દે હા તો હું જાદુગર થી ડબલ કરી દઉં હા કેટલા પૈસા અંદાજે 5 લાખ હોય બસ હા 5 લાખ હા 5 લાખ હા 5 લાખ ભલી હું એકદમ કરોડપતિ બની જાઉં પછી મારે ક્યાં વાંધો છે સાસુમાં ઓલા લેતા આવો જાઓ ઉતાવળા લઈ લેતા આવો. હા ઉતાવળા પગે જાઓ કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં આગળ કામ થઈ જાય હે બચ્ચા હા હા હે બચ્ચા હા તો તાર મારે રહેવું ના ના હે ના ના હજી મારે સંસારમાં ઘણું બધું કામ કરવાનું છે મારે તમારે હારી નથી આવવું હે હું આઈના બરોબર છું હા હાથી વાંધો નહીં આપી જો સાસુમાં દલાલ. હા જો આ પૈસા લાવ્યા બરોબર હા હા અને જો આ આપણે દાદીમાને દઈ દઈએ હા. બરોબર અને જો એ ડબલ થઈ જાય તો આપણે વધારે સાધુ સંતોને દાનમાં આવીશું અને દાન કરી દઈશું હા. ગૌશાળામાં ઓલું કરીશું બરોબર હા હા કામ થઈ જાય કે અરે વધારે? કામ થઈ જાય લે હું તો અંબાવી દઉં હા અંબાઈ ગયો હે આ તો ઓલા 5 લાખ થી ડોશીલન ભાગી છે ભાગો સાસુમાં ભાગો લાલા મને આમાં ફેર લાગે છે એ કોણ કરે હે આ તો ચિંટુ મિન્ટુ લે આ તો મને તો ઉતારો એ માર ખા માર્યો લાલા પકડ
Action. હવે નથી પડી જા. કટ કરો કટ.